હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ગરમીઓમાં પેટને ઠંડક આપે તેવું ઠંડુ ઠંડુ કાજુ અંજીરનું થીક શેક કે પછી મિલ્ક શેકની રેસીપી। તો આ થીક શેક તમે ફક્ત 5 મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો। બનાવવામાં એકદમ ઓછો સમય લાગશે અને શરીર માટે ખૂબ જ હેલ્ધી છે અને ગરમીની સિઝનમાં આ રીતનો ઠંડો ઠંડો થીક શેક પીવાનું ખૂબ જ મજા આવશે। તો ચાલો ઝટપટ બની જાય તેવો કાજુ અંજીર થીક શેક બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો તેના માટે સૌથી પહેલાં તો અહીંયા મેં 12 નંગ જેટલા અંજીર લઈ લીધા છે અને બધા અંજીરને આ રીતે એકબીજાથી અલગ કરી લીધા છે। આટલા માપમાંથી તમે 4 થી 5 નંગ ગ્લાસ તૈયાર કરી શકશો મિલ્કશેકનું। અને તેની સાથે જ અહીંયા પોણો કપ જેટલા એટલે કે 3/4 કપ જેટલા મેં કાજુને આ રીતે 2 પાર્ટમાં ડિવાઈડ કરી લીધા છે। હવે અંજીરને આપણે ગરમ પાણીમાં રાખવાના છે એટલે આપણે તેના પર અંજીર ડૂબે એટલું ગરમ પાણી ઉમેરીશું અને કાજુમાં આપણે સાદું પાણી જ એડ કરવાનું છે, ઠંડુ કે ગરમ કંઈ એડ નથી કરવાનું। તો આ રીતે આપણે કાજુ ડૂબી જાય એટલું ઉપરથી પાણી ઉમેરીશું અને બંને વસ્તુને હવે આપણે 2 કલાક માટે રેસ્ટ આપી દઈશું એટલે એકદમ સરસ રીતે તે પલળી જશે। 2 કલાક પછી તમે જોઈ શકો છો અંજીર પણ એકદમ સરસ રીતે પલળીને સોફ્ટ થઈને ફૂલી ગયા છે અને કાજુ પણ એકદમ સરસ રીતે આપણા ફૂલી ગયા છે। તો કાજુમાં રહેલું બધું પાણી આપણે નિતારી લઈશું અને અંજીરના પાણીને આપણે ફેંકવાનું નથી। તો જ્યારે તમે અંજીર પલાળો ત્યારે તમારે ક્લીન પાણી જ લેવાનું છે। હવે એક મોટું મિક્સર જાર લઈને આપણે પાણી સહિત અંજીરને મિક્સર જારમાં ઉમેરીશું અને કાજુમાંથી બધું પાણી નિતારીને બધા કાજુને પણ આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને હવે ઢાંકણ બંધ કરીને આપણે બંને વસ્તુને એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું। તો અહીંયા ક્રશ કરતી વખતે તમારે બિલકુલ પણ તેમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે કાજુ અને અંજીર બંનેને મેં પીસીને તૈયાર કરી લીધા છે, બિલકુલ પાણી ઉમેરવાનું નથી। તો આ રીતની પેસ્ટ તમારી તૈયાર થશે। હવે આપણે તેમાં 1 કપ જેટલું એકદમ ઠંડુ હોય તેવું દૂધ લઈશું અને પહેલાં આપણે લગભગ અડધા કપ જેટલું દૂધ આપણે ઉમેરીશું। તો એકદમ ઠંડુ હોય તેવું દૂધ તમારે લેવાનું છે। હવે ફરીથી ઢાંકણ ઢાંકીને આપણે એકદમ સરસ રીતે પીસી લઈશું। તો આ રીતે મેં પીસીને તૈયાર કરી લીધું છે। હવે જે બાકીનું બચેલું દૂધ છે તે પણ આપણે હવે તેમાં એડ કરી દઈશું। અત્યારે આપણું થીક શેક છે તે આ રીતે થોડુંક થીક છે પણ આપણે તેમાં થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને તેને પીસતા જઈશું। તો ફરીથી ઢાંકણ ઢાંકીને તેને પીસી લઈશું। તો આ રીતે મેં પહેલાં એકદમ ઠંડુ હોય તેવું 1 કપ જેટલું દૂધ ઉમેરીને આ રીતનું આપણું થીક શેક છે તે પીસીને મેં તૈયાર કરી લીધું છે। હવે આપણે ગળપણ માટે તેમાં ખાંડ ઉમેરીશું। તો આ થીક શેકમાં આપણે વધારે પડતી ખાંડ ઉમેરવાની જરૂર નથી, પણ ગળપણ તમારા ઘરમાં જો વધારે ખવાતું હોય તો તમે આ રીતે થોડીક ખાંડ ઉમેરી શકો છો। ગળ્યું હશે તો પીવામાં થોડુંક વધારે સારું લાગશે। તો 2 મોટી ચમચી જેટલી મેં ખાંડ ઉમેરી દીધી છે અને હવે ફરીથી આપણે એકદમ ઠંડુ હોય તેવું 1 કપ જેટલું દૂધ ઉમેરી દઈશું અને હવે ફરીથી ઢાંકણ ઢાંકીને બધી જ વસ્તુને આપણે એકદમ સરસ પીસીને તૈયાર કરી લઈશું। તમારા ઘરમાં જો ગળપણ ના ખવાતું હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો। તો ફરીથી બધી વસ્તુ પીસીને તમે જોઈ શકો છો આ રીતનું મેં મિલ્કશેક તૈયાર કરી લીધું છે। આ થીક શેક બનાવવામાં એકદમ ઓછો સમય લાગે છે। તો આ રીતનું મેં થીક શેક રાખ્યું છે। તમારે જો હજી પણ થોડુંક વધારે પાતળું કરવું હોય તો તમે થોડુંક દૂધ ઉમેરીને થોડુંક પાતળું કરી શકો છો, પણ આટલું હશે તો આ થીક શેક છે તે પીવામાં વધારે સારો લાગશે। તો આ થીક શેક છે તે ઠંડો ઠંડો હોય ત્યારે જ પીવામાં વધારે સારો લાગે છે। તો ઠંડો હોય ત્યારે જ આપણે તેને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી દઈશું। તો આટલા માપમાંથી તમારા 4 થી 5 નંગ જેટલા ગ્લાસ તૈયાર થશે થીક શેકના। ડિપેન્ડ તમારા ગ્લાસ કેવડા છે તેના ઉપર રહેશે। તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। થેન્ક યુ ફોર વોચિંગ।